વડોદરામાં યુવતીની હત્યા મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે। મોબાઈલનો પાસવર્ડ ન મળતા રોષે ભરાયો અને આવેશમાં આવીને પ્રેમીએ હત્યા કરી હતી। કેસમાં વધુ પુરાવા મેળવવા પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો તો પોલીસે આરોપીના 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા અને હવે પોલીસ રિમાન્ડ દરમિયાન સઘન પૂછપરછ હાથ ધરવામાં આવશે। હત્યાના મૂળ કારણ અને અન્ય પાસાઓની પણ તપાસ હાથ ધરવામાં આવશે તો મોબાઈલ અને ડિજિટલ પુરાવા પણ તપાસના કેન્દ્રમાં છે। સુરતના પુણા વિસ્તારમાં ફરી હત્યાની ઘટના બની છે। એક જ કારખાનામાં કામ કરતા બે મિત્રો વચ્ચે ઝઘડો થયો હતો। મોબાઈલમાં મેસેજ કરવા બાબતે બોલાચાલી બાદ મામલો હિંસક બન્યો હતો। એક મિત્રએ બીજા મિત્રને કાતરના 3 થી 4 ઘા માર્યા તો એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે। અન્ય યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો તો ઘટનાની જાણ થતાં પુણા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે। પ્રાથમિક તપાસમાં મિત્રતા વચ્ચેનો વિવાદ કારણ હોવાનું સામે આવ્યું છે। તે બંને પશ્ચિમ બંગાળના છે। તેઓ બંને કામ કરતા હતા। તેઓના વતનમાં કોઈ છોકરીને મેસેજ કરવા બાબતમાં એકબીજાની મશ્કરી કરતા હશે। તેમાંથી આજે સવારે 8, 8:30 વાગ્યાના સુમારે મરણ જનાર છે તેને આરોપી ઉષા સાલમભાઈ શેખ નાઓએ કાતરના પીઠના ભાગે 2 થી 3 ઘા ઝીકી અને મોતને ઘાટ ઉતારેલ છે। કેન્દ્રીય મંત્રી રામમોહન નાયડુએ પ્લેન ક્રેશની તપાસ અંગે જણાવ્યું છે કે સમગ્ર મામલે હાલ સક્રિય તપાસ ચાલી રહી છે અને તેમાં સંપૂર્ણ પારદર્શિતા જાળવવામાં આવી રહી છે। અન્ય દેશોની તપાસ એજન્સીઓની મદદ પણ લેવામાં આવી શકે છે। તપાસ પ્રક્રિયામાં આધુનિક એઆઈ ટેકનોલોજીનો પણ ઉપયોગ થઈ રહ્યો છે જેથી ઘટનાના કારણો વધુ ચોક્કસ રીતે જાણી શકાય। તેમણે જણાવ્યું કે તપાસ રિપોર્ટ અંદાજે 1 મહિનામાં જાહેર થઈ શકે છે। સાથે જ તેમણે એ પણ જણાવ્યું કે પ્લેન ક્રેશમાં અસરગ્રસ્ત લોકો સાથે સંપર્ક ન થવા જેવી સ્થિતિનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને પીડિતોને યોગ્ય વળતર મળે તેની તકેદારી પણ રાખવામાં આવી રહી છે। सीरियसनेस के साथ, फेयरनेस के साथ, ट्रांसपेरेंट नेचर के साथ हमें इन्वेस्टिगेशन करना है और वो उसी प्रोसेस में इन्वेस्टिगेशन अभी जारी है। बट वो इंडिपेंडेंटली एआई भी वो इन्वेस्टिगेशन कर रहा है तो उनको जो रिसोर्सेज चाहिए वो सब हमने दिया हुआ है। जो भी उसका सिचुएशन है हम मॉनिटर कर रहे हैं। हम बार बार एयरलाइंस को भी बता रहे हैं कि उनको इंटरेक्ट करना चाहिए, उनके जो उस टाइम के कॉम्पनसेशन वो थे वो सबको क्लियर करना चाहिए और मिनिस्ट्री में भी एक सेल है जो इसको मॉनिटर कर रही है। દુબઈથી યમન જઈ રહેલા વહાણમાં ફાયરિંગની ઘટના બની છે। સમુદ્રમાં ફાયરિંગની ઝપેટમાં આવ્યું છે વહાણ તો ઈરાન અને યુએસ નેવી વચ્ચે ફાયરિંગમાં સલાયાના ખલાસીનું મોત નીપજ્યું છે। ફાયરિંગમાં સલાયાના ક્રૂ મેમ્બરનું મોત નીપજ્યું છે તો ફાયરિંગ થતા વહાણ સમુદ્રમાં ડૂબવા લાગ્યું હતું। ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા ક્રોસ ફાયરિંગ દરમિયાન સલાયાના એક ક્રૂ મેમ્બરનું કરુણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। તો આ દરમિયાન વહાણના એન્જિન રૂમમાં ફરજ બજાવી રહેલા દ્વારકાના સલાયાના યુવાન અલ્તાફ તાલબકેર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જેમનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું। તો વહાણ પર સવાર અન્ય 17 ખલાસીઓને નજીકમાંથી પસાર થતા અન્ય વહાણ દ્વારા સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા। તમામ ખલાસીઓ સુરક્ષિત રીતે દુબઈ પોર્ટ પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે। બોટાદના પાડિયાદ ગામે ગેસ એજન્સીએ ગેસ સિલિન્ડર ન મળતા લોકોનો હોબાળો જોવા મળી રહ્યો છે। ગ્રાહકો ગેસ સિલિન્ડર લેવા પહોંચતા ગેસ સિલિન્ડર ખલાસ થયા હોવાનું જણાવતા રોષ જોવા મળી રહ્યો છે। તો મોટી સંખ્યામાં ગ્રાહકો ગેસ સિલિન્ડર ખરીદવા માટે આવ્યા હતા પરંતુ ગેસ સિલિન્ડર ન મળતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રાત્રે ગેસ સિલિન્ડરની ગાડી આવેલ અને સવારે ગેસ સિલિન્ડર ખૂટી જવાની વાતને લઈ લોકોએ હોબાળો મચાવ્યો હતો। અગિયાર તારીખે સોમનાથ પ્રવાસે પીએમ મોદી આવવાના છે ત્યારે સોમનાથમાં પીએમ મોદીના આગમનને લઈને તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। સોમનાથ હેલીપેડથી હમીરજી સર્કલ સુધી રોડ શો યોજવામાં આવશે। અંદાજે 1 કિલોમીટર લાંબો રોડ શો યોજવામાં આવશે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સોમનાથમાં ફરી એકવાર રોડ શો યોજવામાં આવશે। 4 મહિનામાં બીજી વખત શૌર્ય યાત્રા બાદ રોડ શો યોજવામાં આવશે। આ પહેલા જાન્યુઆરી મહિનામાં સોમનાથ મંદિર પર થયેલા આક્રમણોના 1000 વર્ષ પૂરા થતા 108 અશ્વો સાથે શૌર્ય યાત્રા કરવામાં આવી હતી જે શંખ સર્કલથી હમીરજી સર્કલ સુધી શૌર્ય યાત્રા યોજાઈ હતી। જ્યારે હવે સોમનાથ મંદિર નિર્માણના 75 વર્ષ પૂર્ણ થતા રોડ શો તેમજ સભા કરવામાં આવશે।
વડોદરામાં હવાની ગુણવત્તા સુધારવા માટે મનપા દ્વારા નવી કવાયત હાથ ધરવામાં આવી છે. શહેરને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે એન્ટી સ્મોક ગનનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે, જે વૃક્ષો પર પાણીના છંટકાવ ઉપરાંત રસ્તાઓ પર પાણી છાંટી ધૂળ અને પ્રદૂષણ ઘટાડવામાં મદદરૂપ બનશે. ત્યારે વડાપ્રધાનના રોડ શોના રૂટ પર આ એન્ટી સ્મોક ગનનો ડેમો યોજાયો હતો, જેને જોઈ વાહન ચાલકોમાં પણ ભારે કુતૂહલ જોવા મળ્યું. આશરે 60 લાખ રૂપિયાની કિંમત ધરાવતી આ સ્મોક ગન પ્રદૂષણના સૂક્ષ્મ કણોને તોડી હવામાં ફેલાતી ધૂળ ઘટાડે છે, જેના કારણે એર ક્વોલિટી સુધારવામાં મદદ મળે છે. સાથે સાથે પાણીના છંટકાવથી ગરમીમાં પણ ઘટાડો થતો હોવાથી શહેરમાં રાહતનો અનુભવ થઈ રહ્યો છે. જે મેઇન એરિયા છે જ્યાં એર સસ્પેન્શન અને ટ્રાફિકના લીધે એર ક્વોલિટીમાં ઘટાડો નોંધાય છે, તો એને મેઇન ટ્રાફિક ડોમિનન્ટ એરિયામાં કાર્યરત હાલમાં કર્યું છે, જેના લીધે એર ક્વોલિટીમાં ઇમ્પ્રુવમેન્ટ ચોક્કસ રૂપે આપણને જોવા મળશે. ટ્રાફિક ડોમિનન્ટ એરિયા અને જ્યાં વ્હીકલોની અવરજવર વધારે છે, ડેન્સલી પોપ્યુલેટેડ એરિયા છે, એમને અત્યારે ફર્સ્ટલી અમે પ્રાયોરિટીમાં ટાર્ગેટ કર્યું. મેઇનલી તો આપણે એમાં એન્ટી સ્મોક ગનથી એર સ્પ્રે થાય છે, જેથી જે પાર્ટિકલ્સ હવામાં સસ્પેન્શનમાં હોય એમને કેચ કરી અને નીચે લાવે છે. અમદાવાદ એરપોર્ટ પર મોંઘા ફોન અને ઘડિયાળોની હરાજી થઈ. વિદેશ ફરવા જતા હોય છે ત્યારે લોકો વિદેશમાંથી ખરીદી કરીને આવતા હોય છે, પરંતુ ડ્યુટી ન ભરેલી હોય ત્યારે કસ્ટમ વિભાગ દ્વારા ચીજવસ્તુઓની જપ્ત કરવામાં આવતી હોય છે. કસ્ટમ વિભાગ દ્વારા જપ્ત કરેલા આઈફોન અને ઘડિયાળની આજે અમદાવાદ સરદાર વલ્લભભાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હરાજી રાખવામાં આવી. ઈ ઓક્શન ઓનલાઈન કરવામાં આવશે અને એરપોર્ટ પર આ વસ્તુઓનું ડિસ્પ્લે પણ રાખવામાં આવ્યું છે. તો રસ ધરાવતા બીડર્સ મેટલ સ્ક્રેપ ટ્રેડ કોર્પોરેશન લિમિટેડ પ્લેટફોર્મ દ્વારા ભાગ લઈ શકે છે. વ્યક્તિઓ અને સંસ્થાઓ ઓનલાઈન બીડ કરી શકે છે, જ્યારે નવા યુઝર્સ હરાજી પહેલા નોંધણી કરાવી શકે છે. કસ્ટમ વિભાગ દ્વારા આજે છે આઈફોન અને વોચ છે તેની હરાજી રાખવામાં આવી છે. ખાસ કરીને અમદાવાદ એરપોર્ટ પરથી લોકો દેશ વિદેશ ફરવા જતા હોય છે અને ત્યાંથી મોંઘી બ્રાન્ડ છે તેને વોચ લઈ આવતા હોય છે, યા તો ફોન છે તે ખાસ કરીને લઈ આવતા હોય છે. જ્યારે ડ્યુટી ભરેલી નથી હોતી ત્યારે કસ્ટમ વિભાગ દ્વારા તેને જપ્ત કરવામાં આવતી હોય છે, કાર્યવાહી કરવામાં આવતી હોય છે. અને આપ જોઈ શકો છો કે અત્યારે જે હરાજી કરવાની છે તે તમામ ફોનને છે અત્યારે ડિસ્પ્લે કરવામાં આવ્યા છે અને ઓનલાઈન હરાજી થઈ રહી છે કે જ્યાં લોકોએ રજીસ્ટ્રેશન કરવાનું છે, ખાસ કરીને જીએસટી નંબર છે તે આપવાના છે અને આ જે સ્લોટમાં ફોન છે તે ખરીદવાના છે, કે જ્યાં માનો કે 10 ફોન એક સ્લોટમાં છે તો 10 એક વ્યક્તિએ જ ખરીદવાના રહેશે. તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અને જે સૌથી વધારે ભાવ આપશે તે વ્યક્તિ આ મોબાઈલ ખરીદી શકશે. વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. કચ્છમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત રહેતા સુરક્ષા એજન્સીઓની ચિંતા વધી ગઈ છે. જખો નજીક શેખરણ ટાપુ વિસ્તારમાં બિનવારસી હાલતમાં ચરસના 20 પેકેટ મળી આવ્યા, જે ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમને પેટ્રોલિંગ દરમિયાન હાથ લાગ્યા હતા. છેલ્લા 15 દિવસમાં કચ્છ વિસ્તારમાં વિવિધ સુરક્ષા એજન્સીઓને 150થી વધુ ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે. સતત બિનવારસી ડ્રગ્સના પેકેટો મળવા પાછળનું કારણ અને તેના પાછળનું નેટવર્ક શું છે તે અંગે તપાસ તેજ કરવામાં આવી. કચ્છનો દરિયાકાંઠો અને ક્રીક વિસ્તાર ડ્રગ્સ સ્મગલિંગ માટે સંવેદનશીલ બનતો જઈ રહ્યો હોવાથી સુરક્ષા એજન્સીઓએ સર્ચ ઓપરેશન વધુ તેજ કર્યું છે.